આસોડ તાલુકાના જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીના પહેલા જ ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાંસોડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા નગરના અનેક માર્ગો પર ફરી લોકોને દેશ પ્રેમનો સંદેશ પાઠવ્યો હતો। હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। ત્યારે હાંસોડ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા વાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો, જેમાં અંદાજિત 1500 લોકોએ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી હાંસોડ નગરને તિરંગામય બનાવી દીધો હતો। આ પ્રસંગે જિલ્લા સમર્થા તુષાર સુમેરા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, SP મયુર ચાવડા અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જીન કમ્પાઉન્ડ ખાતે તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। ભરૂચ જિલ્લા વાસીઓએ અદ્ભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી। હાંસોડ જીન કમ્પાઉન્ડ થી પ્રસ્થાન કરી પ્રાથમિક કુમાર શાળા ખાતે યાત્રાને સંપન્ન કરાઈ હતી। તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ્ડ ફોર્સ જવાનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો, જિલ્લાના અગ્રણી નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપરાંત હાંસોડ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, NCC કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં પોલીસ, અશ્વદળ, વિવિધ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા। પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। મહાનુભાવો, મહિલાઓ, વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા, તો શાળાના બાળકોએ દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા। યાત્રાને નિરખવા હાંસોડના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા। યાત્રાના રૂટમાં ફૂલોની પાંખડીઓ દ્વારા અભિવાદન કરાયું હતું। તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। જોકે એક ચર્ચા મુજબ હાંસોડ ગામમાં ખરાબ રોડ રસ્તાઓના કારણે તિરંગા યાત્રાના રૂટને સમેટી લેવામાં આવ્યો હતો અને કેટલાક રસ્તાઓ પર યાત્રા પ્રવેશી જ ન હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે। અત્રે ઉલ્લેખ કરવો રહે કે ચોમાસામાં જે પ્રકારે રોડ રસ્તાનું ધોવાણ થાય છે તેને લઈને અનેક વખત લોકોમાં ફરિયાદો ઉઠતી હોય છે અને રોડ રસ્તાના મરમ્મતની કામગીરી સમયસર થાય તેવી માંગ ઉઠતી હોય છે, પરંતુ જવાબદાર અધિકારીઓ કે નેતાઓ ગણકારતા ન હોવાથી લોકોએ હર હંમેશ હાલાકી ભોગવવી પડે છે।